કીધું હતું કે આ લાઈન દોરવાની પાછળનું કારણ શું છે, તો આ લાઈન દોરી છે ત્યાંથી આપણે 2.5 ઇંચ નીચે તરફ એક માર્કિંગ કરવાની છે. ક્યારે પણ ધ્યાન રાખવાનું 2.5 ઇંચથી માર્કિંગ વધવી ન જોઈએ. 2.5 ઇંચ કરતાં ઓછી હોય જ્યારે 32-34 સુધીની છાતી હોય, 34 પણ નહીં ફ્રેન્ડ્સ, 32 સુધીની છાતી હોય ત્યાં સુધી તમે 2.5 રાખો તો ચાલે છે, પણ 38-40 સુધી જે છાતી હોય છે એમાં આ 2.5 ઇંચ જ રાખવું પડે છે. 36 થી 38 સુધીની જે પણ છાતી હોય એમાં 2.5 ઇંચ જ રાખવાનું, કેમ કે વધારે આ પાર્ટ મોટો રાખી દે તો અહીંયા ફુગાવો આવે છે અને ઝોલ પડે છે. તો જે આ માર્કિંગ કર્યું છે ત્યાંથી આપણે આવી રીતના એક સીધી લાઈન ખેંચી લેશું. તો ફ્રેન્ડ્સ હવે આ કટોરીનો શેપ તો એકદમ બેકાર જેવો લાગી રહ્યો છે. માપના બ્લાઉઝમાં જે હિસાબથી દેખાઈ રહી હતી કટોરી એ હિસાબથી જ આપણે આવ્યો છે, પણ આપણે આપણા હિસાબથી વ્યવસ્થિત કરવાનું છે. તો આ ફ્રેન્ચ કર્વની મદદથી આપણે આવી રીતના શેપ થોડો ઘણો વ્યવસ્થિત દઈ દઈશું. આ તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ શેપ આવી ગયો છે. એના પછી નેક્સ્ટ સ્ટેપ આપણે જે ડાર્ટ પોઈન્ટ છે એનું માર્કિંગ કરવાનું છે. તો જે ઉપરનો સાંધો જે આવે છે, ઉપર જે શોલ્ડર જોઈન્ટ થાય છે ત્યાંની માર્કિંગથી આપણે 10